આ વર્ષે વર્ષ સારામાં જશે। એનું કારણ કે 27/2/2026 માસ વદની અંદર સૂર્યગ્રહણ હોવાથી વર્ષ સારું જાય છે। 3 ફાગણ સુધી હોળિકાને દહનની હિસાબે ચંદ્રગ્રહણ હોવાથી પવન ને ઝાડ ઊંચી ગયેલો હતી, ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં એટલે ગુજરાતમાં પણ વરસાદ સારો થશે। હોળીને ઝાડ 7 દિવસ કે આગળ પાછળ વરસાદ ખાલી કેસુડા ધોવે એટલે વરસાદ છાંટા રૂપી વરસાદ છે। જો કરા સાથે વરસાદ ઉતાણી પર વરસાદ થાય તો વરસ નબળું થાય, પણ આ વર્ષે ખાલી છાંટા પડે એટલે વરસ ઉતાણી પર વરસાદ પણ સારું। તારીખ 8/4/2023 નક્ષત્ર મૂળ નક્ષત્ર દનિયા પણ સારા ગયેલો હતી, 7 દનિયા સારા ગયેલા, વરસ સારું છે। અખાતની પવને 20/4 વૈશાખ સુધી અખાતની દિવસે રોહિણી નક્ષત્ર હતી, પવન પણ સારો હતો અને લાકડી માપદંડ કરે 6 ઇંચ વરસાદ થયો છે। 55 થી 60 વરસાદ થશે। વાદળા હોવાથી અનાજ પુષ્કળ પાકશે, 4 મહિના પણ વરસાદ સારો છે। કૃતિકા નક્ષત્રમાં 11/5/2026 કૃતિકા નક્ષત્રમાં 23/5 સુધી એટલે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થયેલો હોવાથી આ એટલે વરસ સારું જશે। તારીખ 28/9 આસો સુધી પર રવિવારે હાથિયા નક્ષત્ર જે વાન છે એમાં ગાજવી સાથે વરસાદ થયેલ છે। તારીખ 7/10 પૂનમના દિવસે શરદ પૂનમ રાતે અમે પૌવાને ખાંડ રાખવામાં આવે છે, ત્યારે ભેજ અતિ ભારે આવવાથી એટલે વરસ સારું જાય છે। રમણીકભાઈ, ખાસ કરીને ચોમાસું ક્યારથી બેસશે અને કેવો વરસાદ રહેશે, કેટલા આની વરસાદ રહેશે? આ વર્ષે ચોમાસું તારીખ 28/5 થી 31/6 અંદર 31/5 અંદર ગાજવી સાથે અમુક જગ્યા વરસાદ રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। જે 7 છે મક્ષર નક્ષત્ર છે, પવન વાયુ ફૂંકાશે, ત્યારે 7 છે અમુક જગ્યાએ વાવણી થાય, બીજી વાવણી 20 છે વાવણી થાય, ત્રીજી વાવણી 27/6 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાવણી થશે। અતિ ભારે વરસાદ થશે, ખેડૂત માટે વરસ સારું, વેપારી માટે મજા, ગાજવીજ વધારે થશે, કરા સાથે વરસાદ થશે, સફેદ વસ્તુ પર વીજળી વધારે પડશે। જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે, સમગ્ર સૌરાષ્ટ્રના ડેમમાં નવા નીર આવશે અને ઓપો થશે 50 થી 95 થશે। તારીખ 28/5/2026 પવન સાથે વરસાદ થશે। તારીખ 2/10 હાથિયા નક્ષત્ર અંદર ગાજવી સાથે પવન સાથે વાવાઝોડા થવાની શક્યતા છે। તારીખ 11/10/2026 15/10/2026 આસો સુધી નોરતામ પણ ગાજવી સાથે વરસાદ। ખેડૂત માટે કોઈ પણ ચિંતા જરૂર નથી, ચોમાસું હજી લાંબુ ચાલશે। આ વર્ષે ખેડૂત માટે મગફળી, સોયાબીન, તુવેર વાવજો। કપાસની અંદર વાવવાથી હાથિયા નક્ષત્ર જે આપણે ભાદ્રવદની અંદર બેસે છે ત્યારે તોફાન વાવ થાય એવું મારું ફોરમાન છે અને વરસ સારું જાય એવું આપું। 2026ની વર્ષા ઋતુ ખૂબ સારો વરસ છે અને ખૂબ વરસાદ થશે એવું અનુમાન છે। હું આગાહી ઘણા વર્ષથી કરું છું અને આગાહી કરવામાં એવું છે કે જે આ પ્રકૃતિની અસરો છે, વનસ્પતિ ઉપર અસર થાય, પ્રકૃતિની ફળઝાડ ઉપર થાય, પશુ પક્ષી ઉપર થાય, અને એક જૂનું ઋષિ મુનિઓના વખતનું હવામાન થતું નહોતું તે દીનું આપણે અખાતીનો પવન છે એના ઉપરથી કેવું વરસ રહેશે એવું અનુમાન કરી શકીએ છીએ। આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બહુ સિસ્ટમ સારી આવે છે, એ કદાચ ઝાઝા થોડો છૂટો થયો પણ એકદમ છે મજબૂત, એ પછી એકથી એક ખરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ છે, ખૂબ વરસાદ થશે। બંગાળની ખાડીમાં જે રીતે કેરળમાં વરસાદનો પ્રારંભ થતો હોય તેની ક્યારથી શરૂઆત થાય એવું કંઈ ખરું? 2023થી વર્ષા ઋતુ છે ઉત્તરોત્તર વધારો થઈ ગયો છે, જળવાયુ પરિવર્તન એકદમ તેજીથી થઈ ગયું છે, તો એવું આમાં દેખાય અનુમાન આવે છે કે જે 2023થી વરસાદમાં વરસાદો થઈ ગયો છે ને અત્યારની ઘણી બધી વરસાદ ઉત્તરોત્તર વધે, વિક્રમજનક જે વરસાદ થઈ રહ્યો છે એમાં કોઈ ઓટ આવે એવું દેખાતું નથી હજી સુધી। તો 26ની વર્ષા ઋતુમાં વરસાદમાં ઓટ આવે એવું દેખાતું નથી, વરસાદ પુષ્કળ થાય। કેટલા આની કેવું કંઈ ખરું આ વર્ષ? આની વરસતા ખૂબ થાય પણ ખૂબ વરસાદ થાય એટલે ઉનાળુની શિયાળુ પેદાય પુષ્કળ થાય, ચોમાસું પેદાય ઓછી થાય, પણ પાણીને લીધે શિયાળુ ઉનાળુ પેદાય ખૂબ થાય, પણ વરસાદ ખૂબ છે અવારનવાર વરસમાં।